નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે રમતગમતમાં સૌથી લોકપ્રિય ક્રિકેટ મેચનું દર્ભાવતી વિધાનસભા ક્ષેત્રના લોકલાડીલા અને વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે આજથી ડભોઈ તાલુકાના મંડાળા ગામે દર્ભાવતી ક્રિકેટ કપ 2024 ઓપન નાઇટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવીને ક્રિકેટ પ્રેમીઓ ખેલ દિલથી ભાવના રહે અને ખેલદિલી પૂર્વક રમાય અને એકબીજાથી પરિચિત રહે। મોબાઈલનો જમાનો છે, તેમાં રમત રમવા કરતા તેને બદલે મેદાની રમતો રમે અને માનસિક રીતે મજબૂત બને અને દર્ભાવતી વિધાનસભા ક્ષેત્રની આશરે 80 જેટલી ટીમોએ જે ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવીને ડભોઈ તાલુકાના મંડાળા ગામે ઓપન ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું આયોજન યાજ્ઞિક ભટ્ટ, ભાવેશ પટેલ, હાર્દિક વસાવા, ઉમેશ પટેલ દ્વારા આયોજન મંડાળા ક્રિકેટ મેદાન ખાતે કરવામાં આવ્યું અને જેમાં ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર દર્ભાવતી ડભોઈ વિધાનસભા ક્ષેત્ર શહેર અને ગામની ટીમો ભાગ લઈ શકશે। આશરે 80 ટીમોએ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને રમતગમતમાં હાલ દેશમાં ક્રિકેટ મેચનું મહત્વ હોય જેને લઈને તારીખ 1 જાન્યુઆરી 2024 ના રોજ ચાંદોદ અને કરમાલ ગામની બે ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ક્રિકેટ મેચના ખેલાડીઓને એકબીજાની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા। રિપોર્ટર બિલાલ બુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। આજથી ડભોઈ તાલુકાના મંડાળા ગામ ખાતે દર્ભાવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 2024ની આ પહેલી જ ક્રિકેટ ટુર્નામેન્ટ દર્ભાવતી એટલે ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે। લગભગ 70 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે। આજથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે। ચાંદોદ અને કરમાલની બે ટીમો આજે પહેલી મેચ રમશે। હું ભાગ લેનાર તમામ 70 ટીમોને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। આ ખેલદિલીની રમત છે અને ખેલદિલી પૂર્વક રમાય આની પાછળનો ભાવાર્થ દર્ભાવતી વિધાનસભામાં તમામ યુવાનો એકબીજાથી પરિચિત રહે, એકબીજા અંદર ખેલદિલીની ભાવના રહે અને અત્યારના જે જમાનો છે તેમ કે મોબાઈલની ઉપર જ બધી રમતો રમતા હોય છે યુવાનો, એને બદલે સારી રીતે સક્ષમ થાય અને મેદાની રમતો રમે તો જ શારીરિક રીતે સક્ષમ થઈ શકાય। ત્યારે આવી રમતો દ્વારા શરીર સ્વાસ્થ્ય પણ સારું રહેશે, માનસિક રીતે પણ મજબૂત રહેશે અને ખેલદિલીની ભાવના પણ યુવાનોમાં ઊભી થશે અને એકબીજાથી ડભોઈ વિધાનસભાના યુવાનો પરિચિત રહે એના માટેની આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ મંડાળાના ભાઈ શ્રી યાજ્ઞિક અને એની તમામ ટીમને અભિનંદન આપું છું અને તમામ ભાગ લેનારાઓને શુભેચ્છા પાઠવું છું।